નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો ટોપિક છે ન્યુટ્રિશન ઇન હ્યુમન બીઇંગ અથવા તો મનુષ્યોમાં પોષણ. તો સ્ટાર્ટ કરીએ. The alimentary canal is basically a long tube extending from mouth to the anus. તો જોઈ લઈ શું કહેવા માંગે છે. તો કે એલિમેન્ટરી કેનાલ કેને કહે છે? તો કે માઉથથી સ્ટાર્ટ કરીએ. આ આપણું માઉથ છે. એના પછી જે આ નળી દેખાય છે એને એસોફેગસ કહેવામાં આવે છે. તો માઉથ પછી એસોફેગસ, પછી તમે આગળ જો આ નળી જ્યાં પૂરી થાય એને જઠર એટલે કે સ્ટમક કહેવામાં આવે છે. સ્ટમક. એના પછી આગળ સ્મોલ ઇન્ટેસ્ટાઇન એટલે કે જો આ સ્મોલ ઇન્ટેસ્ટાઇન જે ગૂંચળા જેવું તમને દેખાય છે, સ્મોલ કોઇલ જેવું જે દેખાય છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે. પછી એના પછી તમે જો તો લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. તો જો આ તમને આ જે આખું આ દેખાય છે લાર્જ ઇન્ટેસ્ટાઇન છે. અને છેલ્લે એનસ. તો જે આ માઉથ, એસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન એન્ડ એનસ, આ બધાને શું કહેવામાં આવે છે? એલિમેન્ટરી કેનાલ. એટલે કે માઉથથી એનસ સુધી. માઉથથી એનસ સુધી. ચાલો ગુજરાતીમાં સમજી લઈએ. પાચન માર્ગ કે પાચન નળી મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. તો જોઈ લઈ. તો કે પાચન માર્ગ એ પાચન નળી મૂળભૂત રીતે મુખથી ગુદા સુધી. ગુદા એટલે મળદ્વાર. અહીંયા ગુદા એટલે તમારે મળદ્વાર સમજવાનું છે. આ લોકોએ ગુદા શબ્દ યુઝ કર્યો છે. તો જોઈ લઈ. તો પેલા આપણું મુખ એટલે કે આપણું મોઢું. પછી જો મુખથી સ્ટાર્ટ કરીએ તો આ અન્નળી. અન્નળી પછી જો અહીંયા શું આવ્યું? અન્નળી જ્યાં અડે છે એને શું કહેવાય? જઠર. જઠર પછી શું છે? તો કે આ નાનું આંતરડું. નાનું આંતરડું પછી આ જો આ શું છે? તો કે આ નાનું ગૂંચળાવાળું છે એ નાનું આંતરડું. અને આ છે એ તમારું મોટું આંતરડું. અને છેલ્લે તમારો મળદ્વાર. તો આવી રીતે મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર, આ બધામાંથી ખોરાક પસાર થઈ અને છેલ્લે મળદ્વારમાંથી નીકળી જશે. તો યાદ રાખશું, મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. તો આ રીતે પાચન માર્ગ કે પાચન નળી એ મૂળભૂત સ્વરૂપે મુખથી ગુદા સુધી વિસ્તરેલી એક લાંબી નળી છે. ચાલો આગળ જોઈ લઈએ. તો સૌથી પહેલો કયો આવશે? તો કે આપણને ખબર પડી સૌથી પહેલા આવશે માઉથ એટલે કે મુખ આવશે સૌથી પહેલા. તો અહીંયા મુખ લખતા મુખ છે, આ માઉથ એટલે મુખ. તો ટીથ. ધ ફૂડ ઇઝ ક્રસ્ડ ઇન માઉથ વિથ અવર ટીથ. જો આપણે જ્યારે ખોરાક ખાય તો શું થાય છે? પેલા દાંત વડે ખોરાકને નાના નાના કણોમાં તોડીએ છીએ. એના પછી આપણા દાંતો વડે ખોરાકને ચાવીને નાના કણોમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો આપણે શું કરીએ છીએ? દાંત વડે ખોરાકને તોડીએ છીએ અને નાના કણોમાં રૂપાંતરિત કરીએ છીએ. હવે બીજું શું હોય? તો કે આપણી અંદર સેલેવરી ગ્લેન્ડ હોય. સેલેવરી ગ્લેન્ડ એટલે શું છે? સેલેવરી ગ્લેન્ડ્સ સિક્રેટેડ સ્લાઇવા વિચ મેક્સ ફૂડ વેટ એન્ડ સોફ્ટ. તો સેલેવરી ગ્લેન્ડ શું કરશે? સ્લાઇવા બહાર કાઢશે. અને આ સ્લાઇવા શું કરશે? તો કે ખોરાકને ભીનો કરશે. વેટ એટલે કે ભીનો કરશે, સોફ્ટ એટલે નરમ કરશે. ધ સલાઇવા કન્ટેન સલાઇવરી એમાઇલેઝ અથવા તો ટાઇલિન. જો આ પી અહીંયા સાયલેન્ટ છે, તમારે પી નથી બોલવાનો. ટાઇલિન that breaks down starch which is complex molecule to give simple sugar. મતલબ કે તમારા જે સલાઈવા છે એની અંદર શું છે? એક સલેવરી એમાઇલેઝ નામનો એક શું છે? તો કે એન્ઝાઇમ છે. એ શું કરશે? તો કે ટાઇલિન પણ કહેવામાં આવે છે, જે સ્ટાર્ચનું કેમાં કન્વર્ઝન કરશે? સિમ્પલ સુગરમાં. સ્ટાર્ચમાંથી શું બનાવશે? સિમ્પલ ફૂડ સુગરમાં. તો અત્યારે હજી ખાલી આપણે કેની વાત કરીએ છીએ? ખાલી માઉથની જ વાત કરીએ છીએ. ગુજરાતીમાં જોઈ લઈ. લાળ એ ખોરાકને ભીનો અને નરમ બનાવે છે. જો આપણે ખાઈ ત્યારે શું નીકળે છે? લાળ નીકળે છે. ખોરાકને કેવો બનાવે છે? ભીનો બનાવે છે, નરમ બનાવે છે. લાળમાં એમાઇલેઝ, ટાઇલિન હોય છે. લાળમાં શું હોય છે? એમાઇલેઝ અને ટાઇલિન હોય છે. એમાઇલેઝ અથવા તો ટાઇલિન હોય છે, જે સ્ટાર્ચના જટિલ અણુને શર્કરામાં ખંડિત કરી રૂપાંતરિત કરે છે. મતલબ કે સૌપ્રથમ શું થશે? જેવો તમે ખોરાક ખાશો, દાંત એને ચાવશે અને શું થશે? તો કે જે આ સ્લાઇવા છે, આપણું જે આ લાળ છે, એ ખોરાકને ભીનો નરમ કરશે અને પછી શું કરશે? તો કે એના અણુને કેમાં? સ્ટાર્ચને શર્કરામાં ફેરવે છે. આ એક માર્કમાં તમને આ ક્વેશ્ચન પૂછાઈ શકે કે સ્ટાર્ચને કેમાં ફેરવવામાં આવે છે? તો શર્કરામાં અથવા તો એને સિમ્પલ સુગરમાં. ટંગ શું કરશે? તો હવે જીભનું કામ. તો કે જીભ. ધ ફૂડ ઇઝ મિક્સ. ટંગ એટલે કે જીભ. ધ ફૂડ ઇઝ મિક્સ થોરોલી વિથ સલાઇવા એન્ડ મૂવ્ડ અરાઉન્ડ ધ માઉથ વાઇલ ચ્યુઇંગ બાય ધ મસ્ક્યુલર ટંગ. હવે તમને ખબર છે આપણી જીભ શું કરશે? તો ખોરાકને ઉપર નીચે કરશે. જેથી શું થાય? તો કે બરોબર લાળ સાથે ખોરાક શું થાય? ભળી જાય. જેથી આપણે આગળ જ્યારે અન્નળીમાં ખોરાક મોકલવાનો થાય ત્યારે કેવો થાય? તો કે એકદમ નરમ અને સોફ્ટ ને સરળતાથી ખોરાક ચાલ્યો જાય. તો ખોરાકને ચાવવા દરમિયાન માસલ જીભ ખોરાકને લાળ રસથી સંપૂર્ણ રીતે ભેળવી દે છે. આમ જીભનું કામ શું છે? તો કે લાળ સાથે ખોરાકને ભેળવવો. તો એકવાર ખાલી આનું આપણે જોઈ લઈએ ટૂંકમાં શું કહેવા માંગે? તો કે પાચન નળી કેને કહેવાય?
તો એલિમેન્ટરી કેનાલ કેને કહેવાય? તો કે માઉથ, એસોફેગસ, સ્ટમક, સ્મોલ ઇન્ટેસ્ટાઇન, લાર્જ ઇન્ટેસ્ટાઇન. એટલે કે મોઢું, આ જે મુખ છે એટલે કે આ માઉથ, એસોફેગસ એટલે આ નળી, સ્ટમક એટલે આ સ્ટમક તમને દેખાય છે એ, પછી આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન અને લોંગ ઇન્ટેસ્ટાઇન, આ બધાને, અને છેલ્લે એનસ. તો માઉથથી એનસ સુધીના ટોટલી જે બધા પાર્ટ છે ને શું કહેવામાં આવે છે? એલિમેન્ટરી કેનાલ, કે જ્યાંથી ખોરાક શું થવાનો છે? પ્રસાર થવાનો છે. ગુજરાતીમાં પાચન નળી અથવા પાચન માર્ગ તો મુખ, અન્નળી, જઠર, મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વાર. એ બધા શું છે? તો કે મુખથી મળદ્વાર સુધીનો જે ભાગ છે એને શું કહેવામાં આવે છે? તો કે એને પાચન માર્ગ અથવા તો પાચન નળી કહેવામાં આવે છે. દાંત શું કરશે? તો ખોરાકને ચાવવાનું કામ કરશે. અંદર બીજું શું હશે? તો કે બીજી એક સેલેવરી ગ્લેન્ડ હશે, એટલે કે એક કેવી હશે? તો કે એક સેલેવરી ગ્લેન્ડ એટલે એક લાળ ગ્રંથિ હશે. લાળ ગ્રંથિમાંથી શું નીકળતું હશે? તો કે એમાઇલેઝ નીકળતું હશે. આ એમાઇલેઝ અથવા ટાઇલિન શું કરશે? તો કે એ પહેલા તો જો આ સલાઈવા શું કરશે? સલાઈવા એટલે કે લાળ શું કરશે? તો ખોરાકને નરમ બનાવશે, ભીનો બનાવશે. પછી એની અંદર શું હશે? એમાઇલેઝ નામનો ઉત્સેચક એટલે કે એન્ઝાઇમ હશે. એ શું કરશે? તો કે એનું જે સ્ટાર્ચ છે, સ્ટાર્ચનું કેમાં કન્વર્ટ કરશે? સિમ્પલ સુગર એટલે કેમાં કરશે? તો કે સ્ટાર્ચનું તો કે સરળ શર્કરામાં અથવા તો સાદી શર્કરામાં રૂપાંતરિત કરશે. અને જીભ શું કરશે? તો ખોરાકને ઉપર નીચે ફેરવશે અને લાળ સાથે ભેળવશે. નેક્સ્ટ જોઈ લઈએ એસોફેગસ. તો માઉથમાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે એસોફેગસમાં. અથવા તો મુખમાંથી ખોરાક ક્યાં જાય છે? તો કે અન્નળીમાં. તો જોઈ લઈ. ફ્રોમ ધ માઉથ ધ ફૂડ ઇઝ ટેકન ટુ ધ સ્ટમક થ્રુ ધ ફૂડ પાઇપ. હવે મુખમાંથી એટલે કે માઉથમાંથી જે સ્ટમક સુધીની જે યાત્રા છે એ ખોરાક ક્યાંથી કરે છે? તો કે એસોફેગસ દ્વારા કરે છે. અથવા તો મુખમાંથી જે ખોરાક છે સ્ટમક સુધી એટલે કે જઠર સુધી પહોંચે છે, ક્યાં દ્વારા પહોંચે છે? તો કે અન્નળી દ્વારા પહોંચે છે. અન્નળીનું કામ જોઈ લઈએ. ધ લાઇનિંગ ઓફ પેનલ હેઝ મસલ ધેટ કોન્ટ્રેક્ટ રિધમિકલી ઇન ઓર્ડર ટુ પુશ ધ ફૂડ ફોરવર્ડ. ધીસ પેરેસ્ટેલિટિક મૂવમેન્ટ્સ ઓકર ઓલ એલોંગ ધ ગટ. પાચન માર્ગમાં અસ્તરમાં લયબદ્ધ સંકોચન પામીને ખોરાકને આગળ ધકેલી શકે તેવા સ્નાયુઓ આવેલા હોય છે. મતલબ અહીંયા શું થશે? તો કે ખોરાકને પુશ થઈ શકે. ખોરાકમાં શું થશે? તો કે કોન્સ્ટ્રક્શન એન્ડ રિલેક્સેશન, કોન્સ્ટ્રક્શન, રિલેક્સેશન, કોન્સ્ટ્રક્શન, રિલેક્સેશન. ગુજરાતીમાં સંકોચન, વિસ્તરણ, સંકોચન, વિસ્તરણ, અને ખોરાકને શું લાગશે? તો કે ધક્કો લાગશે અને જઠર સુધી ખોરાક પહોંચશે, કેમ કે અંદર એવા સ્નાયુઓ આવેલા હશે. આ ક્રમાનુસાર લયબદ્ધ સંકોચન ગતિ સંપૂર્ણ પાચન માર્ગના અસ્તરમાં થાય છે. આ આખા પાચન માર્ગમાં આ ટાઈપની ગતિ થાય છે અને આ રીતે ખોરાકને આગળ ધકેલવામાં આવે છે. તો એસોફેગસનું ખાસ કામ શું છે? તો કે ખોરાકને જઠર સુધી પહોંચાડવો. ખાસ એનું મેઇન કામ છે ખોરાકને તો કે માઉથ ટુ સ્ટમક સુધી ખોરાકને ટ્રાવેલ કરાવવું અથવા તો માઉથથી મુખથી જઠર સુધી ખોરાકને પહોંચાડવું. અને કેવી રીતે પહોંચાડે છે? તો કે એને પુશ કરે છે. કેના દ્વારા? તો કે કોન્સ્ટ્રક્શન અને રિલેક્સેશન અથવા તો ગુજરાતીમાં સંકોચન અને વિસ્તરણ દ્વારા. આગળ જોઈ લઈ સ્ટમક એટલે કે જઠર. તો ખોરાક જો જઠરમાં પહોંચી ગયો, સ્ટમકમાં પહોંચી ગયો, તો પહેલાં ઇંગ્લિશમાં જોઈ લઈએ. ધ ગેસ્ટ્રિક ગ્લાન્ડ પ્રેઝન્ટ ઇન ધ વોલ ઓફ સ્ટમક. તો આ જે સ્ટમકની વોલમાં શું હશે? તો કે અમુક ગેસ્ટ્રિક ગ્લેન્ડ હશે. પાચનનું કાર્ય જઠરની દિવાલમાં આવેલી જઠર ગ્રંથિઓ દ્વારા કરવામાં આવે છે. તો આ જઠરની દિવાલમાં શું આવેલી હશે? તો કે અમુક ગ્રંથિ આવેલી હશે, અમુક ગેસ ગ્રંથિઓ આવેલી હશે. ધીસ રિલીઝ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન એન્ડ મ્યુકિસ. તો કે એનો મતલબ કે આ જઠરની દિવાલમાંથી 3 વસ્તુ નીકળશે. એક હાઇડ્રોક્લોરિક એસિડ નીકળશે, એક પેપ્સિન નીકળશે અને એક મ્યુકસ નીકળશે. ગુજરાતીમાં જોઈ લઈએ. આ ગ્રંથિઓ હાઇડ્રોક્લોરિક એસિડ, પેપ્સિન અને શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. તો જઠરની દિવાલમાંથી 3 વસ્તુ નીકળશે. હાઇડ્રોક્લોરિક એસિડ નીકળશે, પેપ્સિન નીકળશે અને શ્લેષ્મ નીકળશે. તો કે ત્રણેયનું કામ જોઈ લઈએ કે ત્રણેય શું કામ કરશે. તો હાઇડ્રોક્લોરિક એસિડ ક્રિએટ એ એસિટિક મીડિયમ વિચ ફેસિલિટેટ્સ ધ એક્શન ઓફ એન્ઝાઇમ પેપ્સિન એન્ડ ઓલ્સો કિલ હાર્મફુલ બેક્ટેરિયા. તો સ્ટમકની દિવાલમાંથી જે હાઇડ્રોક્લોરિક એસિડ નીકળશે એ પહેલાં તો શું કરશે? તો કે એસિટિક મીડિયમ પૂરું પાડશે અને બીજું જો કોઈ બેક્ટેરિયા ખાવામાં આવી ગયા હશે તો એ બેક્ટેરિયાનો નાશ કરશે. ગુજરાતીમાં જોઈ લઈએ. હાઇડ્રોક્લોરિક એસિડ શું કરશે? તો કે એસિટિક માધ્યમ બનાવશે. પહેલાં તો એસિટિક માધ્યમ બનાવશે જેથી કામ થઈ શકે બરાબર. જે ઉત્સેચક પેપ્સિનની ક્રિયાને સરળ બનાવે છે. જ્યારે પેપ્સિનને કામ કરવા માટે શું જોશે? એસિટિક માધ્યમ જોશે જેથી કામ વ્યવસ્થિત થઈ શકે અને હાનિકારક બેક્ટેરિયાને મારે છે. અને શું કરશે? તો કે જે બેક્ટેરિયા કદાચ ખાવામાં આવી ગયા હોય હાનિકારક, આપણે નુકસાન કરે એવા, તો એને મારી નાખે છે.
પેપ્સિન ડાયજેસ્ટ પ્રોટીન. પેપ્સિન શું કરે છે તો કે બીજી વસ્તુ હતી પેપ્સિન. પેપ્સિન શું કરે છે તો કે પેપ્સિન શું કરે છે તો કે પ્રોટીનનું ડાયજેશન કરે છે. ગુજરાતીમાં પેપ્સિન પ્રોટીનનું પાચન કરે છે. તો પેપ્સિન શું કરે છે? પ્રોટીનનું પાચન કરે છે. મ્યુકસ. તો મ્યુકસ શું છે તો કે તમારા નાકમાં જે ચીકણો પદાર્થ છે એને એવો જ પદાર્થ હોય એને મ્યુકસ કહેવામાં આવે છે. ધ મ્યુકસ પ્રોટેક્ટ ધ ઇનર લાઇનિંગ ઓફ સ્ટમક ફ્રોમ ધ એક્શન ઓફ ધ એસિડ અંડર નોર્મલ કન્ડિશન. હવે તમે વિચારો કે એસિડ છે એ એક એસિડ છે, હાઇડ્રોક્લોરિક એસિડ એક એસિડ છે જે શું કરી શકે તો કે સ્ટમકની દિવાલને નુકસાન કરી શકે. તો શું થશે તો કે પેલા હાઇડ્રોક્લોરિક એસિડ નીકળે એની પહેલાં શું નીકળશે તો કે મ્યુકસ નીકળશે. મ્યુકસ આખા જઠરની દિવાલમાં ફેલાઈ જશે, ચીકણો પદાર્થ, જેના કારણે એસિડથી નુકસાન થશે નહીં. હાઇડ્રોક્લોરિક એસિડથી કોઈ પણ જાતનું નુકસાન થશે નહીં. મ્યુકસ એટલે કે શ્લેષ્મ, ગુજરાતીમાં એને શ્લેષ્મ કહેવાય. શ્લેષ્મ એટલે તમારા નાકમાં જે ચીકણો પદાર્થ હોય છે એ ટાઈપનો પદાર્થ. લાળ સામાન્ય સ્થિતિમાં એસિડની ક્રિયાથી પેટની આંતરિક અસ્તરની સુરક્ષા કરે છે. મેં તમને કીધું એવી જ રીતે ઇંગ્લિશમાં કે ભાઈ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ જઠરની દિવાલને નુકસાન ન કરે એટલા માટે પહેલાં શું પથરાઈ જાય છે તો કે મ્યુકસ એટલે શ્લેષ્મ, ચીકણો પદાર્થની આજુબાજુ ફેલાઈ જાય છે. આ રીતે તે નુકસાનને, જઠરની દિવાલને નુકસાન થતું અટકાવે છે. સ્મોલ ઇન્ટેસ્ટાઇન, નાનું આંતરડું. તો જો સ્ટમકમાંથી ખોરાક હવે ક્યાં આવ્યો તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં થોડો ખોરાક આવશે. એકારે બધો ખોરાક, બધું ફૂડ આવી નહીં જાય, બરાબર. ગુજરાતીમાં જોઈ લે તો કે જઠરમાંથી ખોરાક હવે ક્યાં આવ્યો તો કે નાના આંતરડામાં, સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. તો જોઈ લઈ શું થાય છે. ધીસ ઇઝ ધ લોંગેસ્ટ પાર્ટ ઓફ ધ એલિમેન્ટરી કેનાલ વિચ ઇઝ ફિટેડ ઇન્ટુ ધ કોમ્પેક્ટ સ્પેસ બીકોઝ ઓફ એક્સટેન્સિવ કોઇલિંગ. તો એ એમ કહેવા માંગે છે કે આ ખરેખર સૌથી, ભલે આનું નામ સ્મોલ ઇન્ટેસ્ટાઇન હોય પણ આ સૌથી મોટો પાર્ટ છે અને એ શું કામ આટલી જગ્યામાં સમાઈ ગયો? કેમ કે એનું કોઇલિંગ કરવામાં આવ્યું છે એટલા માટે. બાકી સૌથી મોટો પાર્ટ છે. ગુજરાતીમાં જોઈ લઈએ. નાનું આંતરડું પાચન માર્ગનો સૌથી લાંબામાં લાંબો ભાગ છે કે અંગ છે. તે ખૂબ જ ગૂંચળાદાર હોવાના કારણે ઓછી જગ્યામાં વ્યવસ્થિત રીતે ગોઠવાયેલ છે. તો નાનું આંતરડું ખૂબ જ મોટું છે પણ એ ગૂંચળા કરેલું રાખેલું હોવાથી શું છે તો કે અહીંયા સમાઈ ગયું છે, બાકી સમાઈ શકે નહીં એવડું મોટું છે. The small intestine is a site of complete digestion of carbohydrate, protein and fats. તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન જ એક એવી જગ્યા છે કે જ્યાં ત્રણ વસ્તુ એટલે કે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન અને ફેટનું શું થાય છે તો કે ડાયજેશન થાય છે, કમ્પ્લીટ ડાયજેશન થાય છે. નાનું આંતરડું કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું પૂર્ણ પાચન કરવા માટેનું સ્થળ છે. તો નાના આંતરડામાં કાર્બોદિત, પ્રોટીન અને ચરબીનું સંપૂર્ણ પાચન થાય છે. It receives the secretion of the liver and pancreas for this purpose. આ માટે શું થાય છે તો કે આ માટે એમાંથી તો કે પેનક્રિયાસ અને લીવર બે ગ્લેન્ડ્સ છે એમાંથી અમુક ટાઈપના જ્યુસીસ નીકળે છે અને આ પાચન ડાયજેશન કરવામાં મદદરૂપ થાય છે. એ કેવી રીતે આપણે આગળ સમજશું. આ કાર્ય માટે યકૃત અને સ્વાદુપિંડના સ્ત્રાવી દ્રવ્યો કે પદાર્થો મેળવે છે. નાના આંતરડામાં પ્રોટીનનું, કાર્બોહાઈડ્રેટનું અને ફેટનું પાચન કરવા માટે, એટલે પ્રોટીનનું, કાર્બોદિત અને ચરબીનું પાચન કરવા માટે સ્વાદુપિંડ અને યકૃત પણ પોતાની ભૂમિકા ભજવે છે અને અમુક પ્રકારના દ્રવ્યોનું સ્ત્રાવ કરે છે જે શું કામમાં આવે છે તે આપણે આગળના ટોપિકમાં જોઈએ. પેલા ઇંગ્લિશમાં જોઈ લઈએ. બાઇલ જ્યુસ ફ્રોમ લીવર. તો લીવરમાંથી શું નીકળે છે તો કે લીવરમાંથી બાઇલ જ્યુસ નીકળે છે. જો અહીંયા શરૂઆતમાં જ આવી જશે, અહીંયા શરૂઆત છે આ નાના આંતરડાની. તો બાઇલ જ્યુસ જે નીકળે છે એ શું કરે છે? ધ ફૂડ ઇઝ કમિંગ ફ્રોમ ધ સ્ટમક ઇઝ એસિડિક. હવે HCl અહીંયા જઠરમાં આપણે સ્ટમકમાં ભર્યું હતું એટલે કેવું હશે તો કે એસિડિક હશે. હેઝ ટુ બી મેડ આલ્કલાઇન ફોર પેનક્રિયાટિક એન્ઝાઇમ ટુ એક્ટ. હવે જે પેનક્રિયાસમાંથી જે એન્ઝાઇમ્સ નીકળશે એટલે એને કામ કરવા માટે કેવું મીડિયમ જોઈએ તો કે બેઝિક મીડિયમ જોઈએ. એસિડિક મીડિયમમાં કામ કરી શકશે નહીં. તો સૌપ્રથમ આ લીવરમાંથી જે બાઇલ જ્યુસ નીકળશે એ શું કરશે તો કે એસિડિક મીડિયમ છે એને કેવું મીડિયમ બનાવશે તો કે એને બેઝિક મીડિયમ એટલે કે આલ્કલાઇન મીડિયમ બનાવશે. ધ બાઇલ સોલ્ટ બ્રેક ડાઉન ધ લાર્જ ફેટ ગ્લોબ્યુલ્સ ઇન્ટુ સ્મોલર ગ્લોબ્યુલ્સ. ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ ઇમલ્સિફિકેશન. તો શું થાય છે તો કે બીજું શું થાય છે તો કે ભાઈ જે આમાં લીવરમાંથી જે બાઇલ સોલ્ટ નીકળે છે એ શું કરે છે તો કે જે લાર્જ ફેટ ગ્લોબ્યુલ્સ છે એને કેમાં કન્વર્ટ કરે છે તો કે
સ્મોલર ગ્લોબ્યુલ્સમાં એટલે કે મોટા ગોળકોને નાના ગોળકોમાં પરિવર્તિત કરે છે અને આ જ ક્રિયાને શું કહેવામાં આવે છે? આ જ પ્રોસેસને એમલ્સિફિકેશન પ્રોસેસ કહેવામાં આવે છે. ગુજરાતીમાં જોઈ લઈએ યકૃતનો પિત્તરસ. યકૃતનો પિત્તરસ શું કરે છે? તો જો પહેલાં તો યકૃત ક્યાંય જો આ યકૃત એનો શું છે તો કે પિત્તરસ. એ શું કરે છે? જો પિત્તરસનો સંગ્રહ પાછો પિત્તાશયમાં થાય છે. આમાં પિત્તાશયમાં એ જોઈ લેજો. એટલે કે બાઇલનો સ્ટોર ક્યાં થાય છે? ગેલ બ્લેડરમાં થાય છે. ગોલ બ્લેડરમાં થાય છે. સોરી, ગેલ બ્લેડર નહીં પણ ગોલ બ્લેડરમાં થાય છે. તો જઠરમાંથી આવનારો ખોરાક એસિડિક હોય છે. તમને ખબર છે એમાં HCl ભળ્યો હતો એટલે જે જઠરમાંથી જે ખોરાક આવતો હશે કેવો હશે? એસિડિક હશે. સ્વાદુપિંડના ઉત્સેચકોની ક્રિયા માટે તેઓને આલ્કલી એટલે કે બેઝિક બનાવવામાં આવે છે. હવે જો આ સ્વાદુપિંડમાંથી જે જે ઉત્સેચક નીકળશે એ શું છે તો કે એસિડિક માધ્યમમાં કામ કરી શકશે નહીં. એટલે એને કેવું માધ્યમ જોશે તો કે બેઝિક. એ કોણ બનાવશે તો કે યકૃતમાંથી જે પિત્તરસ નીકળશે એ શું બનાવશે તો કે બેઝિક બનાવશે. પિત્તછારો ચરબીના મોટા ગોળકોને નાના ગોળકમાં પરિવર્તિત કરે છે. તેને તેલોદીકરણની પ્રક્રિયા કહે છે. બીજું શું કરે છે તો કે યકૃતમાંથી જે બીજું આ પિત્તરસ નીકળે છે એક કામ શું કરે છે? એક તો મીડિયમને કેવું તો કે એસિડિકમાંથી બેઝિક બનાવે છે, મીડિયમ બનાવે છે. બીજું શું તો કે ચરબીના જે મોટા ગોળા હોય એને નાના ગોળામાં ભાંગી નાખે છે, નાના ગોળા બનાવે છે. આ પ્રક્રિયાને તેલોદીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. હવે જો આપણે યકૃતના જોઈએ, હવે સ્વાદુપિંડના જે રસ છે એ શું કરે છે? અથવા તો પેનક્રિયાસના જે જ્યુસ શું કામ કરે છે? તો પેનક્રિયાટિક જ્યુસ from pancreas which contain enzymes like trypsin for digesting protein, lipase for breaking down the emulsified fat. જો પેનક્રિયાસના જ્યુસ શું કરશે તો કે પેનક્રિયાસના જ્યુસ એક તો શું કરશે તો કે એમાં એક હશે ટ્રિપ્સિન. એ શું કરશે? પ્રોટીનનું ડાયજેશન કરશે. જે ટ્રિપ્સિન શું કરશે? પ્રોટીનનું. તો કે ટ્રિપ્સિન પ્રોટીનનું ડાયજેસ્ટ કરશે. અને લાઇપેસ શું કરશે તો કે જે તમે ચરબીના જે ગોળા ગ્લોબ્યુલ્સ હતા એ નાના કર્યા એને હજી વધુ નાના કરશે. એને હજી શું કરશે? વધુ નાના કરશે. ઇમલ્સિફાઈડ જે ફેટ હતું એને હજી વધુ નાનું કોણ કરશે તો કે લાઇપેસ. તો એનો મતલબ કે પેનક્રિયાટ જ્યુસમાં શું હશે? ટ્રિપ્સિન હશે જે પ્રોટીનને ડાયજેસ્ટ કરશે. અને લાઇપેસ શું કરશે તો કે જે નાના ગ્લોબ્યુલ્સ હતા એને હજી વધારે નાના કરશે. એટલે ઇમલ્સિફાઈડ ફેટને શું કરશે? વળી પાછું બ્રેકડાઉન કરશે લાઇપેસ. ગુજરાતીમાં જોઈ લઈએ સ્વાદુરસ. સ્વાદુપિંડ રસ કે સ્વાદુરસનો સ્ત્રાવ કરે છે. તો સ્વાદુપિંડમાંથી શું નીકળે છે તો કે સ્વાદુરસ. જ્યાં શરૂઆતમાં જ નીકળશે અને સ્ટમકમાંથી ખોરાક એકારે નહીં આવે પણ ધીમે ધીમે ખોરાક આવશે. આ બધી પ્રોસેસને 3 થી 4 કલાક લાગે છે. એટલે આટલી ઝડપથી આપણે સમજીએ એટલી ઝડપથી આ થતું નથી. પેનક્રિયાટિક જ્યુસ ગુજરાતીમાં જેમાં પ્રોટીનના પાચન માટે ટ્રિપ્સિન હોય છે. તો સ્વાદુપિંડમાં પ્રોટીનના પાચન માટે શું હોય છે તો કે ટ્રિપ્સિન નામનો ઉત્સેચક હોય છે. અને લાઇપેસ શું કરે છે તો કે તેલોદીકૃત ચરબીનું પાચન કરવા માટે લાઇપેસ હોય છે. અને જે તેલોદીકૃત જે ચરબી હોય છે એટલે કે જે આપણે નાના ગોળા બનાવ્યા હતા ચરબીના એને હજી શું છે તો કે નાના ગોળકને હજી વધારે નાના ગોળકમાં કોણ રૂપાંતરિત કરે છે તો કે લાઇપેસ નામનો ઉત્સેચક. એના પછી જોઈ લઈએ ઇન્ટેસ્ટેનિયલ જ્યુસ. The wall of small intestine contain glands which secrete intestinal juice. એટલે કે આજે નાના આંતરડાની જે નીચેની જે દિવાલ છે એમાં અમુક ટાઈપના જ્યુસ હોય છે વોલની અંદર. એ જ્યુસ શું કરે છે એ આપણે જોઈ લઈએ. તો કે ગુજરાતીમાં પહેલાં જોઈ લઈએ આંતરરસ. તો કે નાના આંતરડાની દિવાલમાં ગ્રંથિઓ આવેલી હોય છે. આ ગ્રંથિઓમાં આંતરરસનો સ્ત્રાવ કરે છે. તો જે નાનું આંતરડું છે એના દિવાલની અંદર અમુક ગ્રંથિઓ આવેલી હોય છે. એ શું કરે છે તો કે આંતરરસનો સ્ત્રાવ કરે છે. હવે આંતરરસ શું કરે છે અથવા તો ઇન્ટેસ્ટેનિયલ જ્યુસ છે એ શું કરે છે? જે નાના આંતરડાની દિવાલમાં આવેલું હોય એટલે કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનની વોલમાં આવેલા હોય. The enzymes present in a finally convert the protein into amino acid. તો પહેલાં તો શું થશે તો કે પ્રોટીનને શેમાં કન્વર્ટ કરશે આ આંતરરસ એટલે કે ઇન્ટેસ્ટેનિયલ જ્યુસ? તો કે પ્રોટીનને એમિનો એસિડમાં કન્વર્ટ કરશે. કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ ઇન્ટુ ગ્લુકોઝ. અને કાર્બોહાઈડ્રેટને શેમાં કન્વર્ટ કરશે તો કે ગ્લુકોઝમાં. અને ફેટ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. અને ફેટને શેમાં કન્વર્ટ કરશે તો કે ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. ગુજરાતીમાં જોઈ લઈએ તેમાં આવેલા ઉત્સેચકો અંતે પ્રોટીનનું એમિનો એસિડમાં. મતલબ કે જે નાના આંતરડાની દિવાલમાં જે ઉત્સેચકો આવેલા છે આંતરરસ છે એમાં જે ઉત્સેચકો એ શું કરશે? પ્રોટીનને એમિનો એસિડમાં કન્વર્ટ કરશે, કાર્બોદિતને ગ્લુકોઝમાં કન્વર્ટ કરશે અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતરણ કરી નાખશે. તો આ રીતે કામ કરશે નાનું આંતરડું અથવા તો સ્મોલ ઇન્ટેસ્ટાઇન.
હવે આપણે અહીંયા એમ કહીએ છીએ કે શું થાય છે, તો કે પ્રોટીનનું એમિનો એસિડમાં, કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટનું ગ્લુકોઝમાં, ફેટ ઇન્ટુ ફેટી એસિડ એન્ડ ગ્લિસરોલ. તો પછી આનું શું થાય છે ગુજરાતીમાં જોઈ લઈએ. પ્રોટીનનું એમિનો એસિડમાં, કાર્બોદિતનું ગ્લુકોઝમાં, ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં. તો પછી આનું શું થાય છે, તો કે એબ્ઝોર્પ્શન ઓફ ડાયજેસ્ટેડ ફૂડ. મતલબ હવે જે આ ડાયજેસ્ટ ફૂડ થઈ ગયું એનું એબ્ઝોર્પ્શન કેવી રીતે થાય છે શરીરમાં, અથવા તો પાચિત ખોરાકનું અભિશોષણ કેવી રીતે થાય છે. તો જોઈ લઈએ. ધ ડાયજેસ્ટેડ ફૂડ ઇઝ ટેકન અપ બાય ધ વોલ ઓફ ઇન્ટેસ્ટાઇન. તો એવું કહી શકાય કે જે આ નાનું આંતરડું છે, સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે, એની વોલમાં આનું ડાયજેશન થાય છે. કેવી રીતે એ આગળ જોઈએ. પાચિત ખોરાકનું આંતરમાર્ગની દિવાલમાં અભિશોષણ કરી લે છે. તો નાના આંતરડાની જે દિવાલ છે એમાં જ આનું શું થાય છે, અભિશોષણ થાય છે, એટલે કે એનું શોષણ થાય છે. The inner lining of the small intestine has a numerous finger-like projection called villi, which increase the surface area of the absorption. એવું કહી શકાય કે નાના નાના વિલી એટલે આંગળી ટાઈપના નાના શું હશે, તો કે આંગળી ટાઈપના નાના વિલી હશે. એની અંદર શું હશે, તો કે કેપેબિલિટીસ એટલે શું, તો કે તમે જ્યારે બ્લડ સર્ક્યુલેશન ભણશો ત્યારે સમજશો કે નાની બ્લડ છે એ શું કરે છે, તો કે ખોરાકને એટલે કે ફૂડને એબ્ઝોર્બ કરે છે. તેવી જ રીતે આ જે સ્મોલ ઇન્ટેસ્ટાઇન છે એમાં નાના વિલી હશે, જે શું કરશે, તો કે નાના વિલી કે છિદ્રો હશે કે જે શું કરશે, તો કે આ જે ડાયજેસ્ટેડ ફૂડ છે એને એબ્ઝોર્બ કરશે. નાના આંતરડાના અસ્તરમાં અસંખ્ય નાના આંતરડાનો અંતિમ ભાગ શેષાંત્રમાં આંગળી જેવા પ્રવધ હોય છે, જેને રસાંકુરો કહે છે. તે અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. અને આ કેટલાય બધા હોય એના કારણે શું થાય, તો કે ક્ષેત્રફળ વધી જાય, એટલે કે એરિયા વધી જાય. બરાબર. ધ વિલી ઇઝ એ richly supplied with the blood vessel which take the absorbed food to each and every cell of body. તો તમને ખબર છે કે આ જે નાના આંતરડાની અંદર જે નાના વિલી છે એ શું કરશે, તો કે અહીંયાથી જે તમને કીધું એમિનો એસિડ છે કે ફેટી એસિડ છે અથવા તો ગ્લિસરોલ છે, બરાબર, એ બધાને લઈ અને ક્યાં સુધી એને પહોંચાડવાનું છે, તો કે એને બ્લડ વિસલ થ્રુ ક્યાં પહોંચાડવાનું, તો કે દરેક સેલમાં પહોંચાડવાનું છે. શું કામ સેલમાં પહોંચાડવું છે? વેર ઇટ ઇઝ યુટિલાઇઝ ફોર ઓબ્ટેનિંગ એનર્જી. એક તો એનર્જી મેળવવા માટે, અને બિલ્ડિંગ એ ન્યૂ ટીસ્યુ, અને નવા ટીસ્યુ બનાવવા માટે, અને રિપેર ઓલ્ડ ટીસ્યુ, અને જે જૂના થઈ ગયા હોય, જે ટીસ્યુ ખરાબ થઈ ગયા એને મેન્ટેન કરવા માટે, એને રિપેર કરવા માટે. ગુજરાતીમાં જોઈ લઈએ. રસાંકુરોમાં રુધિર વાહિનીઓ વધુ માત્રામાં હોય છે. હવે જે આ મેં તમને વિલી કીધું એ જ રસાંકુરો, જે આંગળી પ્રકારના આંગળી જેવા હોય છે, બહુ નાના હોય પણ એની જે રચના છે આંગળી જેવી હોય. અને એમાં તમે એમ સમજી લ્યો કે જે બ્લડની મોટી નળીઓમાંથી, કેમ આપણા ઘરે પાણીની પાઇપલાઇન આવે તો મોટી પાઇપલાઇનમાંથી નાની પાઇપલાઇન, એમાંથી નાની પાઇપલાઇન, એટલે જે બ્લડની મોટી જે નળીઓ છે, જે આપણે આગળ ભણવાના જ છીએ બ્લડ સર્ક્યુલેશનમાં ત્યારે આપણે જોઈ લઈશું. પણ એ નાની નળીઓમાંથી નાની નળીને એમાંથી શું કરશે, તો કે આ બધો જે એબ્ઝોર્બ ખોરાક છે, જે પાચિત ખોરાક છે એને શોષણ કરશે. એને શું કહેવાય? રસાંકુરો. જે ખોરાકનું અભિશોષણ કરીને શરીરના પ્રત્યેક કોષ સુધી ખોરાકને પહોંચાડે છે. એનો મતલબ એવો થયો કે નાના આંતરડામાંથી જ ખોરાક આપણા શરીરના બધી જગ્યાએ, જરૂરી જગ્યાએ પહોંચે છે. જોયું ને તમે? આ એક નવી વસ્તુ અહીંયા તમે જાણી લ્યો. તો કે પ્રત્યેક કોષ સુધી ખોરાકને, પાચિત ખોરાકને પહોંચાડે છે. અહીં તેનો ઉપયોગ, હવે એ ખોરાકનો ઉપયોગ શું થાય છે, તો કે પાચિત ખોરાકનો ઉપયોગ એક તો ઉર્જા મેળવવા માટે, પછી નવી પેશીઓનું નિર્માણ કરવા માટે, અને જૂની પેશીઓનું સમારકામ કરવા માટે. તો આ ખોરાકનો ઉપયોગ શું થાય, તો એનર્જી મેળવવા માટે, નવી પેશીઓના નિર્માણ, નવી કોઈ પેશી બનાવીને નિર્માણ માટે, અને જૂની પેશીઓના સમારકામ માટે. છેલ્લે હવે ખોરાક ક્યાં પહોંચી ગયો, તો કે ખોરાક હવે પહોંચી ગયો, આ છે લાર્જ ઇન્ટેસ્ટાઇન. આ શું છે? લાર્જ ઇન્ટેસ્ટાઇન, મોટું આંતરડું. એટલે જો આ છે મોટું આંતરડું, આ જે તમને દેખાય છે એ મોટું આંતરડું છે. તો અનએબ્ઝોર્બ્ડ, હવે જો જે ખોરાકનું એબ્ઝોર્પ્શન થઈ ગયું એટલે કે અભિશોષણ થઈ ગયું, હવે જે ખોરાક વૈધો છે, અનએબ્ઝોર્બ્ડ ફૂડ ઇઝ સેન્ટ ટુ ધ લાર્જ ઇન્ટેસ્ટાઇન. મતલબ જે ખોરાક હવે વૈધો છે, જે નકામો છે, એ ક્યાં મોકલવામાં આવે છે, તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાં. વેર ઇઝ અ વોલ એબ્ઝોર્બ મોર વોટર ફ્રોમ ધીસ મટીરિયલ. હવે જો પાણીનું શોષણ આપણે ક્યાંથી કરીએ છીએ, તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી. એનો મતલબ પાણી આપણે ક્યાંથી લઈએ છીએ શરીર માટે, શોખી છીએ, તો કે લાર્જ ઇન્ટેસ્ટાઇનમાંથી. ગુજરાતીમાં જોઈ લઈએ. પચ્યા વગરનો કે અપાચિત ખોરાક મોટા આંતરડામાં મોકલવામાં આવે છે.
હવે જે આ નાના આંતરડામાંથી મેં તમને કીધું હતું કે શું થાય છે કે આખા શરીરમાં પોષણ માટે જરૂરી ખોરાકને શોષવામાં આવે છે, બરાબર. કેવી રીતે એ આપણે આગળ સમજી લીધું. તો જે મોટા જે પાચ્યા વગરનો જે પૈચો નથી એ ખોરાક ક્યાં મોકલવામાં આવે છે તો કે મોટા આંતરડામાં. તો મોટા આંતરડામાં ખોરાક આવી ગયો, ત્યાં સૌપ્રથમ શું થાય છે, જ્યાં વધુ માત્રામાં આવેલા રસાયણો અપાચિત ખોરાક અભિશોષણ ન પામેલા ખોરાકમાંથી પાણીનું શોષણ કરે છે. તો કે મોટા આંતરડામાં એનો મતલબ પાણીનું શોષણ થાય છે. ધ રેસ્ટ ઓફ ધ મટીરિયલ ઇઝ રિમૂવ ફ્રોમ ધ બોડી વાયા એનસ. અને જે હવે પાણી શોષાઈ ગયા પછી જે આપણું મળ બને છે એ મળ શેમાંથી નીકળી જાય છે તો કે વધારાનો ખોરાક મળદ્વારમાંથી નીકળી જાય છે. એટલે કે વધારાનું રેસ્ટ ઓફ મટીરિયલ ઇઝ રિમૂવ ફ્રોમ ધ બોડી વાયા એનસ. પાણી શોષાઈ ગયા પછી, જરૂરી પાણી શોષાઈ ગયા પછી એનસમાંથી વધારાનું મટીરિયલ શું થઈ જશે, નીકળી જશે. શેષ પદાર્થો ગુદા દ્વારા, ગુદા એટલે મળદ્વાર દ્વારા શરીરની બહાર ત્યાગ કરવામાં આવે છે. અને જે વધારાનો જે હવે અનડાઇજેસ્ટેડ ફૂડ છે, જે નકામું છે, એનસ દ્વારા એટલે કે મળદ્વાર દ્વારા શું થઈ જશે, નીકળી જશે. મળદ્વાર દ્વારા વધારાનો ખોરાક નીકળી જશે, જે આપણે રોજ આ પ્રક્રિયા કરી છે. The exit of this waste material is regulated by the anal sphincter. આ ઉત્સર્ગ દ્રવ્યોને બહાર કાઢવાની કે ત્યાગ કરવાની નિયંત્રણ મળદ્વારના મુદ્રિકા સ્નાયુ દ્વારા થાય છે. હવે જો આ ખોરાકને પાછળ થોડું પ્રેશર આપવું પડશે ને તો એ કોણ કરે છે તો કે એનલ સ્ફિન્ક્ટર, એટલે કે કોણ તો કે મુદ્રિકા સ્નાયુ. તો આ રીતે આખું તંત્ર કામ કરે છે, જેમાં ખાસ તમારે યાદ રાખવાનું છે પેલા માઉથનું કામ, પછી એસોફેગસનું કામ, પછી સ્ટમકનું કામ, પછી સ્મોલ ઇન્ટેસ્ટાઇનનું કામ, પછી લાર્જ ઇન્ટેસ્ટાઇનનું કામ અને એનસનું. તો માઉથથી એનસ સુધીની આખી આ પ્રોસેસ છે, જેને આપણે શું કહીએ છીએ તો કે ન્યુટ્રિશન ઇન હ્યુમન બિંગ. ન્યુટ્રિશન ઇન હ્યુમન બિંગ. તો મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું ને મળદ્વાર. ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, જેને આપણે શું કહીએ છીએ પાચનમાં. બહુ ઉપયોગી છે, પરીક્ષામાં પણ પૂછાઈ શકે એવો ક્વેશ્ચન છે. થોડોક મોટો છે પણ એક એક વસ્તુ સમજાવવાની ટ્રાય મારી છે. કમસે કમ 2-3 વાર જોજો તો તમને આવડી જશે. બાકી થેન્ક યુ.